સમય થયો છે, જાઓ જરા રામને બોલાવી તો લાવો. બોલાવ્યા વિના નહીં આવે જમવા, એ ભોજન કરવા નહીં આવે. જાઓ તમે જઈને બોલાવી લાવો. અને રાજા રામને બોલાવવા માટે જાય. સ્વયં દશરથ રાજા રામને ભોજન કરવા માટે બોલાવે કે ભોજન કરત બોલ જબ રાજા, ભોજન કરત બોલ जब राजा, भोजन करत बोल जब राजा, भोजन करत बोल जब राजा, पण नहीं आवत त्यजी बाल समाजा, 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 ए भोजन करत बोल जब राजा, भोजन करत बोल जब राजा. રાજા દશરથ રાજા રામને બોલાવવા માટે ગયા. રામ ચાલો ભોજન તૈયાર છે. પણ રામ ધ્યાન નથી આપતા, કારણ કે સ્વાભાવિક છે, બાળકનો સહજ સ્વભાવ છે, એને રમત મળી જાય ને એટલે પછી ભોજન યાદ ન આવે. નહીં આવત ત્યજી બાલ સમાજા, પોતાની બાલક મંડળી, પોતાની મિત્ર મંડળી છોડીને રામ નથી આવતા. થાકી ગયા રાજા, બહુ બોલાવ્યા રામને, પણ રામ ન આવ્યા. કૌશલ્યાજી પાસે રાજા આવ્યા, કહ્યું દેવી મારાથી નહીં આવે, હવે તમે જાઓ. અને હવે ભગવતી કૌશલ્યાજી આવ્યા કે કૌશલ્યા જબ બોલન જાઈ, કૌશલ્યા જબ बोलन जाई, कौशल्या जब बोलन जाई, कौशल्या जब बोलन जाई. કૌશલ્યાજી બોલાવવા માટે આવ્યા. અને જેવા માતાજીને જોયા ને એટલે ભગવાનને ડર લાગ્યો કે પિતાજી પકડ્યા વિના વયા ગયા, પણ માં નહીં મૂકે. માં ત્યાં સુધી ન ખાય જ્યાં સુધી એનું બાળક ન ખાય. એ ગમે એમ કરીને પકડીને મારીને બાંધીને પણ એ ખવડાવીએ પાર કરે, કારણ કે માં છે. કૌશલ્યાજીને જોયા અને ભગવાનને ડર લાગ્યો કે કૌશલ્યાજી મને પકડશે, અને એટલા માટે ભગવાન ઠુમક ઠુમક કરતા મંડ્યા દોડવા. એ ઠુમક ઠુમક ठुमकी ठुमकी प्रभु चलहि पराई, ठुमकी ठुमकी प्रभु चलहि पराई, ठुमकी ठुमकी प्रभु चलहि पराई, ठुमकी ठुमकी प्रभु चलहि पराई. ભગવાન રામ ઠુમક ઠુમક કરતા આગળ દોડ્યા, પાછળ કૌશલ્યાજી પકડવા માટે દોડ્યા. અને બાબાજી લખી નાખ્યું, કેવું લાગે છે દ્રશ્ય કે નિગમ નેથી શિવ અંતન પાવા, નિગમ નેથી શિવ અંતર પાવા, એ નિગમ નેથી શિવ અંતન પાવા, નિગમ નેથી શિવ અંતર પાવા, તાહી ધરે જનની હઠ ધાવા, તાહી ધરે हे ताहि धरे जननी हठ धावा, ताहि धरे हे धूसर धूरी भरे तनु आए, धूसर धूरी भरे तनु आई, हे भूपति बिहसी गोद बैठाए, भूपति बिहसी गोद बैठाई, हे ठुमकी ठुमकी प्रभु चलहि पराई, ठुमकी ठुमकी प्रभु चलहि पराई, हे ठुमकी ठुमकी प्रभु, ठुमकी ठुमकी प्रभु,
ठुमकी प्रभु चल ही पराई। केवी अद्भुत लीला जુઓ કે ભોજન કરત બોલ જબ રાજા, કેવી સુંદર ચોપાઈઓ જુઓ તો ખરા રામચરિત માનસની એક એક ચોપાઈ તમે ગાતા જાઓ ને તમને સમજાતી જાય. અને ખાલી ચોપાઈ નહીં, આ રામાયણના મહામંત્ર છે બધા. ભોજન કરત બોલ જબ રાજા, પણ નહીં આવત ત્યજી બાલ સમાજા. બાલ સમાજ છોડીને ભગવાન ન આવ્યા. અહીંયા મહાપુરુષોએ બહુ સુંદર અર્થ બતાવ્યો કે રાજા બોલાવા ગયા છતાંય ભગવાન બાલ સમાજ છોડીને ન આવ્યા. કારણ કે દશરથ રાજા પિતા બની નથી ગયા, રાજાનું પદ લઈને ગયા છે. ભોજન કરત બોલ જબ રાજા. અને ભગવાન પાસે જે પદ પ્રતિષ્ઠા એનું અભિમાન લઈને જાય ને, ભગવાન એની પાસે ક્યારેય જાતા નથી. રાજાનું પદ લઈને ગયા, રાજાનું અભિમાન લઈને ગયા. ભગવાને વિચાર કર્યો કે આ રાજાનું અભિમાન લઈને આવ્યા છે, આ રાજાનું પદ પ્રતિષ્ઠા લઈને મને બોલાવવા આવ્યા છે, એના કરતા તો આ નાના નાના બાળકો બહુ સારા કે જે નિખાલસ છે, જેનું મન નિર્મલ છે. એ રાજા પાસે જવું કે જે પદનું અભિમાન લઈને આવ્યા, એના કરતા તો આ નિર્મલ બાળકો સાથે રમવું વધારે સારું, કે જે સાક્ષાત ભગવાનનું રૂપ છે, જે નિખાલસ છે. એટલે ભગવાન ન આવ્યા. નહીં આવત ત્યજી બાલ સમાજા. થાકી ગયા રાજા, બહુ બોલાવ્યા, રામ ન આવ્યા. અને તરત કૌશલ્યાજીને મોકલ્યા. અને કૌશલ્યાજી આવ્યા. કૌશલ્યા જબ બોલન જાય. અને માતાજીને જોયા એટલે તરત ભગવાન ભાગ્યા. ખબર છે કે માં પકડ્યા વિના છોડશે નહીં. ઠુમક ઠુમક પ્રભુ ચલે હી પરાઈ. ઠુમક ઠુમક કરતા રામ ભાગ્યા. પાછળ કૌશલ્યાજી દોડ્યા. અને બાબાજીએ લખી નાખ્યું, આહા નિગમ નેતિ શિવ અંત ન પાવા. જેનો અંત સ્વયં દેવાધિદેવ મહાદેવ શિવ ન પામી શકે. અરે શેષ નારાયણ હજારો મુખથી જેનું વર્ણન કરે ને, તોય જે પરમાત્માનું પાર ન પામી શકે, એવા ભગવાનને પકડવા આજ કૌશલ્યાજી પાછળ દોડી રહ્યા છે. જેનો પાર વેદ પણ પામી ન શક્યા. એટલે તો આપણે ગાઈએ ને કે નેતિ વેદ પુકારે. નેતિ નેતિ કહે વેદ, કે જેનું પાર ન પામી શકાય. પણ એવા ભગવાનને પકડવા કૌશલ્યાજી પાછળ દોડ્યા. પણ હૃદયમાં ભક્તિ છે, માનો ભાવ છે, માની મમતા છે. અને એટલે આખરે કૌશલ્યાજીના હાથમાં રામલલ્લા આવી ગયા. ભગવાન પકડાઈ ગયા. આખું અંગ કેવું ભર્યું છે કે ધૂસર ધૂરી અને ભરે તનુ આય. આખું અંગ ધૂળથી ખરડાયેલું છે, ધૂળથી ભગવાન લથપથ છે. પણ કૌશલ્યાજીએ બરાબર રામને ઉઠાવ્યા. ઉઠાવી મહેલમાં લાવી અને રાજાની ગોદમાં મૂકી દીધા. રાજા, આ હું પકડીને તો લાવી, હવે જમાડવાની જવાબદારી તમારી. જમાડો બરાબર, હું પીરસતી જાઉં, તમે રામને જમાડો. અને રાજાએ બરાબર રામને ગોદમાં બેસાડ્યા. અને કૌશલ્યાજીએ સુંદર દહીં ને ભાત ચોડીને આપ્યા. અને રાજા રામને દહીં ભાત મળ્યા છે ખવડાવવા. રાજાની ગોદમાં બેઠા બેઠા રામ દહીં ને ભાત જમી રહ્યા છે. પણ છતાંય રામનું ધ્યાન ભાતમાં નથી, એનું ધ્યાન ભોજનમાં નથી. એનું ધ્યાન ક્યાં છે કે ભોજન કરત ચપલ ચિત અને ઇત ઉત અવસર પાઈ. ક્યાંક અવસર મળી જાય ને વળી પાછું મારા બાળકો સાથે, મારા નાનકડા બાલ સમાજ સાથે વળી પાછો રમવા માટે ભાગી જાઉં. ક્યાંક મોકો મળી જાય. એટલે ભગવાન આમ ચારે બાજુ જોઈ રહ્યા છે કે રાજાનું ધ્યાન થોડુંક જો હટે, થોડુંક જો મારા ઉપરથી ધ્યાન આડું અવડું થાય. હવે બરાબર રાજા રામને પણ દહીં ભાત ખવડાવે અને રાજાની પણ થાળી પીરસાય છે. અને રાજાએ પણ બરાબર વ્યંજનો સામે જોયું એટલે થોડું ધ્યાન રાજાનું પણ ભોજનમાં લાગ્યું. થોડું ધ્યાન રાજાનું એ વ્યંજનોમાં, એ ભોજનમાં, એ મેવા મિષ્ટાન, એ પકવાનમાં ધ્યાન ગયું. અને બરાબર રામને અવસર મળ્યો ભાગવાનો. અને જેવો અવસર મળ્યો એ ભેગો તો રાજાનો હાથ છોડાવી અને ભાજી ચલે કિલકત મુખ અને દધી ઓદન લપટાઈ. અવસર મળ્યો ને રામ રાજાનો હાથ છોડીને ભાગી ગયા. કિલકિલાટ કરતા રામ, ખડખડાટ એકદમ હસતા દોડતા જાય. અને મુખ કેવું ભર્યું છે? દધી ઓદન લપટાઈ. મુખ ઉપર દહીં ચોટ્યું છે,
ભાત ચોટ્યા છે અને રામ દોડતા વળી પાછા એ બાલ સમાજ સાથે મંડ્યા છે રમવા. बड़ी अद्भुत लीला राम जी की, बड़ी अद्भुत लीला. ભગવાનની બાલ લીલા પણ બહુ સુંદર છે. અહીંયા બાબાજીએ લખ્યું કે બાલ ચરિત અતિ સરળ સુહાય અને શારદ શેષ શંભુ સ્તુતિ ગાય. ભગવાનની સુંદર બાલ લીલા, સરળ બાલ લીલા ચાલી રહી છે અને ધીરે ધીરે ભગવાન હવે કુમાર અવસ્થાએ પહોંચી રહ્યા છે. પણ એ સુંદર કથાને આપણે આગળ સાંભળીએ એ પહેલાં થોડી આયોજકોની રૂપરેખા અહીંયા આપણે સાંભળીએ, પછી કથાના દોરમાં આગળ વધીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હે ગોવિંદા ગોપાલા વૈકુંઠ રમણા ગોવિંદા ગોવિંદા કીર્તન આવે, ધૂન આવે ત્યારે તાલી પાડો ભાઈ. વાહ વાહ. એ વૈકુંઠ રમણા ઝુમો ઝુમો. એ ઊભા ન થાવ તો કઈ નહીં, બેઠા બેઠા તો નાચો. આમ ઝુમતા ઝુમતા ગાઓ. આ તો ભગવાનનું નામ છે. પિક્ચરના ગીતમાં કેવા બેઠા બેઠા ઝુમો છો? આ તો ભગવાનનું નામ છે ભાઈ. આહા ક્યા બાત. રમણા ગોવિંદા વૈકુંઠ રમણા ગોવિંદા વૈકુંઠ રમણા ગોવિંદા વૈકુંઠ રમણા ગોવિંદા. એ પ્રભુ અશરણ શરણા ગોવિંદા પ્રભુ અશરણ
गोपाला वैकुंठ रमणा गोविंदा गोविंदा। ओहो ताली ताली। वैकुंठ रमणा गोविंदा गोपाला वैकुंठ रमणा गोविंदा गोविंदा गोपाला वैकुंठ रमणा गोविंदा। આમ જરા ખાલી 2 મિનિટ માટે હાથ દેખાય એ રીતે બધા તાલી પાડો, કારણ કે આ આર્તનાદ છે ગોવિંદને બોલાવવાનો. જે દ્રૌપદી ભગવાનને ગોવિંદના નામનો પુકાર કર્યો, આ એ આર્તનાદ છે. વાહ વાહ. હરે હરે. હજી આગળ વાળા જ ઊંચા હાથ કરીને તાલી પાડે છે, પાછળ વાળા તો આરામથી બેઠા છે. ટાઈટ લાગી ગઈ લાગે બહુ. रमणा गोविंदा वैकुंठ गोविंदा वैकुंठ रमणा गोविंदा वैकुंठ रमणा गोविंदा। हे प्रभु मंगल करणा गोविंदा प्रभु मंगल करणा बोलिए श्री रामचंद्र भगवान की जय। वाह बिलिया वाह. खरेखर धन्यवाद છે ભાઈ. આ રાત્રે 11 સાડા 11 12 વાગ્યા સુધી આમને આમ એક ધારા એક આસને એક પલાઠી. ખરેખર વક્તા કરતા શ્રોતાને વધારે ધન્યવાદ આપ્યા છે મહાપુરુષોએ. વક્તા કરતા શ્રોતાની વંદના વધારે કરી છે આપણા સંતોએ. સમયનું દાન આપવું ને સર્વશ્રેષ્ઠ દાન છે, અને આટલી કલાક તમે ભગવાનની કથા માટે સમય આપો છો, આ કેવડું મોટું દાન છે, વિચાર તો કરો. નહીતર આજકાલ માણસ પાસે બધું છે, સમય જ ક્યાં છે? Time is money and money is God. ટાઈમ જ નથી, સમય જ નથી. સમયનું દાન એ શ્રેષ્ઠ દાન છે. ये वृंदावन का कृष्ण कन्हैया नंद यशोदाला हे माखन चो
બજાવે નંદલાલ ઓ માખન ચોર એ બંસી બજાવે નંદલાલ ભગવાન બાલક રામજીની સુંદર લીલા આજે ભગવાન બાળક છે પણ આવતીકાલે દુલ્હા થઈ જશે હું વરરાજા બની જશે ભગવાન આમ મોટા થતા વર્ષો ભલે વીતી જાય પણ આ તો કથા છે ને અને કથાનો ચમત્કાર છે જુઓ વક્તા ધારે તો એક દીમાં ભગવાનને બાળકમાંથી દુલ્હા બનાવી શકે આ કથાનો ચમત્કાર છે આવતીકાલે ધામે ધૂમે અહીંયાથી આયોજકોએ કહ્યું ને એમ બહુ સુંદર અહીંયા ભગવાનની વાજતે ગાજતે જાન આવશે એટલે આવતીકાલે તો જાનૈયા માનૈયા બરાબર તૈયાર થઈને આવજો આમ આ બાજુ શેરવાની આ બાજુ સરસ મજાની જરિયન સાડીઓ કારણ કે આ તો અયોધ્યાના રાજકુમાર રામ અને એક બાજુ ભગવતી જનક રાજાની દીકરી જાનકી જગતના માતા પિતાના લગ્ન થાય માત પિતા પરણે અને છોરું મંગલ ગાય માત પિતા પરણે અને આ છોરું મંગલ ગાય તો મા બાપના લગ્નમાં જવાનો આનંદ છે આ ભગવાન સુંદર લીલાઓ કરી રહ્યા છે અને ધીરે ધીરે પછી તો બાલ ચરિત અતિ સરળ સુહાય અને શારદ શેષ શંભુ શ્રુતિ ગાય ધીરે ધીરે ભગવાન કુમાર થયા અને બાબાજી લખી નાખ્યું કે ભય કુમાર જબહી સબ ભ્રાતા તો દિન જનેવ ગુરુ પિતુ માતા ચારેય રાજકુમારો કિશોરાવસ્થાએ કુમારાવસ્થાએ પહોંચ્યા અને સુંદર માતા પિતા ચારેય રાજકુમારોની જનોઈ આપી છે આ યજ્ઞોપવિત સંસ્કાર છે આપણા હિન્દુ ધર્મની અંદર 16 સંસ્કાર માનવામાં આવ્યા છે એમાંનો આ એક સંસ્કાર છે યજ્ઞોપવિત સંસ્કાર સુંદર ચારેય કુમારોની જનોઈ આપવામાં આવી સુંદર વશિષ્ઠ ગુરુએ મંત્રોચ્ચાર દ્વારા રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નની જનોઈ આપી અને જનોઈ પ્રાપ્ત કર્યા પછી યજ્ઞોપવિત ધારણ કર્યા પછી ભગવાન તુરંત ગુરુગૃહ ગયે પઢન રઘુરાઈ અને અલ્પકાલ વિદ્યા સબ પાઈ ભગવાન વશિષ્ઠ ગુરુના આશ્રમે ત્રણેય ભાઈઓ સાથે ભણવા માટે ગયા છે જો ભગવાનની લીલા નિત્રા તો ભગવાન છે ભાઈ અને એમાંય દશરથ રાજાના દીકરા રાજકુમાર છે હવે એને સંપત્તિની શું કમી હોય કદાચ ઈ ધારે તો ગુરુને સામેથી મહેલમાં બોલાવી શકે ને કે ભાઈ અહીંયા આવો આપણે નથી બોલાવતા ટ્યુશન કરાવવા સાહેબોને ટીચરોને સામેથી બોલાવીએ ને પણ ખરેખર સામેથી બોલાવો એમાં ગુરુ ભાવ ન રહે એમાં બાળકોને શું થાય કે આ તો આપણે પૈસા આપીએ ને સામેથી આવે આપણે એમાં ગુરુ ભાવના નથી રહેતી જ્યારે ભગવાન એ ગુરુને નથી બોલાવ્યા ભગવાન સામેથી ગુરુ ગૃહ ગયું પઢન રઘુરાય ભગવાન ગુરુદેવના આશ્રમે સામેથી ગયા છે અને ગયા એટલું જ નહીં બધાની સાથે ભગવાન એ જ રીતે રહ્યા જે રીતે બીજા બધા કુમારો બીજા બધા વિદ્યાર્થીઓ રહેતા હતા ને એ જ રીતે ભગવાન સરળતાથી આશ્રમની અંદર કોઈ આડંબર નહીં કોઈ અલગ વ્યવસ્થા નહીં કે અમે રાજકુમારો છીએ તો અમારા માટે અલગ વ્યવસ્થા નહીં એ જ રીતે બધા વિદ્યાર્થીઓની સાથે અને એ જ રીતે જેમ બધા ગુરુના ચરણને દબાવે ગુરુના ચરણની સેવા કરે એમ સ્વયં ભગવાન રામજી પણ રોજ ગુરુના ચરણની સેવા કરે જો ભગવાને જગતને બતાવ્યું કે ગુરુનો મહિમા કેવો અદ્ભુત છે અદ્ભુત ગુરુનો મહિમા સ્વયં ભગવાને પણ ગુરુદેવની સેવા કરી છે અને ભગવાને જગતને સુંદર શિક્ષા આપી છે કે સુંદર સમય હોય ભગવાને સંપત્તિ આપી હોય તો સુંદર સારી રીતે વિદ્યા પ્રાપ્ત કરજો
અને ખાલી અત્યારની જે વિદ્યા છે એટલી જ નહીં, આ આપણા ધર્મ ગ્રંથોની વિદ્યા, આપણી સંસ્કૃતિની વિદ્યા એ પણ પ્રાપ્ત કરજો ભાઈ. રામાયણ, ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા એ પણ તમારા બાળકોને એ વિદ્યા પણ શીખડાવજો, ભૂલી ન જાય. કારણ કે બહુ જરૂરી છે, બહુ જરૂરી છે અત્યારના સમયમાં. ખરેખર કૌતુક લાગે, ખરેખર આશ્ચર્ય થાય કે જેના શ્વાસમાંથી સાક્ષાત વેદ પ્રગટ થયા હોય એવા ભગવાનને ભણવા જવાની શું જરૂર છે? ભગવાનના મુખમાંથી, શ્વાસમાંથી વેદ પ્રગટ થયા. એટલા માટે બાબાજીએ લખી નાખ્યું કે જાકી સહજ શ્વાસ શ્રુતિચારી અને સો હરિ પઢ યહ કૌતુક ભારી. કેવડું મોટું કૌતુક કે ભગવાન ભણવા જાય, જેના શ્વાસમાંથી વેદ પ્રગટ થયા હોય એને ભણવાની શું જરૂર છે? છતાંય ભગવાન ભણવા માટે ગયા, કારણ કે લોક શિક્ષા કે લીએ અવતાર જિસને છા લિયા. ભગવાને પોતે લીલા કરી અને જગતને ભગવાને શિક્ષા આપી છે કે જીવન કેમ જીવાય, જીવન કઈ રીતે જીવી શકાય, જીવનને સુંદર રમ્ય કઈ રીતે બનાવાય. એ ભગવાને કોઈને ઉપદેશ નથી આપ્યો, કોઈને આદેશ નથી આપ્યો. ભગવાન જીવન જ લીલા જ એવી કરી, જીવન ચરિત્ર જ એવું કર્યું કે એના જીવન ઉપરથી જ જગતને ઉપદેશ મળી જાય. ઘણાએ ઉપદેશ આપવો પડે અને ઘણાએ કંઈ બોલવું જ ન પડે. એનું જીવન જ એવું હોય કે એનું જીવન જ આપણા માટે ઉપદેશ બની જાય. એને ઉપદેશ આપવો ન પડે, એને કંઈ બોલવું ન પડે, એનું જીવન જ આપણા માટે સુંદર દીવાદાંડી બની જાય. ભગવાન અલ્પકાલ વિદ્યા સબ પાઈ, થોડા જ સમયની અંદર સારી વિદ્યા પ્રાપ્ત કરી ચારેય રાજકુમારો ફરી પાછા અયોધ્યાની અંદર પધાર્યા. ધીરે ધીરે સમય મંડ્યો છે વીતવા અને પછી તો સુંદર ભગવાનની લીલા. બંધુ સખા સંગ લેહી બોલાઈ અને બન મૃગયા નિત ખેલહી જાય. ભગવાન રોજ વનમાં શિકાર કરવા માટે જાય, મૃગયા ખેલવા માટે જાય. અને કેવા સુંદર શબ્દ લખ્યા બાબાજીએ કે પાવન મૃગ માં રહી જી જાની અને દિન પ્રતિ નૃપહી દેખાવહી આની. જે મૃગ રામ બાન કે મારે તો તે તનુ તજી સુરલોક સિધારે. ભગવાન રોજ મૃગયા ખેલવા જાય અને જે મૃગ રામના બાણથી મરે એને સીધું સ્વર્ગની પ્રાપ્તિ થાય. કારણ કે આ તો ભગવાનનું બાણ છે. જો ભગવાન જેને મારે એને પણ ભવસાગરથી તારે છે. ભગવાનના હાથે મરવું ને એ પણ એક ભાગ્યની વાત છે. પરમાત્માના હાથે મરવું એ પણ, જેને જેને ભગવાને માર્યા બધાને ભવસાગરથી તાર્યા છે. સુંદર મૃગયા ખેલે, સુંદર ભગવાનની લીલા. બાબાજી લખ્યું કે પ્રાત કાલ ઉઠી કે રઘુનાથા અને માત પિતા ગુરુ નાવહી માથા. જોજો તમે ચોપાઈ ગાતા જાઓ સમજાતી જશે. પ્રાત કાલ ઉઠી કે રઘુનાથા, ભગવાન સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય. અરે એટલું જ નહીં, સ્નાન ધ્યાન સંધ્યા વંદના કરીને ભગવાન શું કરે કે માત પિતા ગુરુ નાવહી માથા. ભગવાન માતા પિતા અને ગુરુના ચરણમાં વંદન કરે. જુઓ સ્વયં ભગવાન છે ભાઈ, સાક્ષાત દુનિયાના નાથ, અખિલ ભુવનના અધિપતિ. એને કોઈને વંદન કરવાની શું જરૂર છે? છતાંય ભગવાને માતા પિતા ગુરુજનોના ચરણમાં વંદન કર્યા છે. વંદન કરજો વડીલોના ચરણમાં, મા બાપના ચરણમાં. કરુણા છે કે હવે ધીરે ધીરે વંદન આપણે ભૂલતા જઈએ છીએ. વંદન ક્યાં કરવા ગમે છે? કોઈના ચરણમાં પગે લાગવું હોય તો એમ થાય અરે આપણે કોઈના પગમાં ઝૂકીએ, અમે તો નાના થઈ જઈએ. અને એમાંય આજનો ભણેલો ગણેલો એજ્યુકેટેડ માણસ પોતાની જાતને જરા વધારે સુધરેલો માને. અમે સુધરેલા, અમે કોઈને પગે લાગીએ. પણ યાદ રાખજો ભાઈ, તમે પગે લાગો છો કોઈને તો તમારું શરીર ભલે નમે છે, પણ સામેવાળી વ્યક્તિના હૃદયમાં તમારું સ્થાન બહુ ઉપર ઉઠી જાય છે. તમારું શરીર ભલે નમે પણ તમારું સ્થાન એના હૃદયમાં ઉપર ઉઠી જાય. અરે આ મને પગે લાગે છે, આ મને વંદન કરે છે, એના હૃદયમાં તમારું માન વધી જશે. વંદન કરજો. હવે આ બધું જતું જાય છે. વંદન ગયા, સામસામા મળીએ તો જય શ્રી કૃષ્ણ બોલતા. હવે એ ક્યાં કોઈને ગમે છે? હવે હામાં મળે તો કે હાય, તો કે હાય.
હાય હેલો નો જમાનો આવ્યો. ખરેખર હાય હાય શબ્દ કઈ હારો છે? કઈ ખરાબ થાય ત્યારે આપણે એમ બોલીએ ને, અરે હાય હાય આવું થયું. હવે તો ફેશન જ આવી ગઈ હાય હાય બોલવાની. હામ મળે તો કે હા, નહીં તો કે હા. વંદન અને ચંદન એ નંદનંદનને નવાજવાના નજરાણા છે. ભગવાન શ્રી કૃષ્ણને વંદને બહુ ગમે અને શ્રી કૃષ્ણને ચંદને બહુ ગમે. વંદન અને ચંદન એ નંદનંદન શ્રી કૃષ્ણને નવાજવાના નજરાણા છે. ભગવાનને જો રાજી કરવા હોય તો પરમાત્માના ચરણમાં, વડીલોના ચરણમાં, સંતોના, બ્રાહ્મણોના, અરે કદાચ ક્યાંય વિશ્વાસ ન લાગે તો કમસે કમ તમારા મા બાપના ચરણમાં તો વંદન કરજો બાપ, કે જેણે તમને જન્મ આપ્યો, જેણે તમને ઉછેરીને મોટા કર્યા. મા બાપના ચરણમાં, સાસુ સસરાના ચરણમાં, આ બાજુ તો ખાસ. કેમ હસવું આવે છે? ખબર નહીં, આ સાસુ ને વહુ ની વાત આવે એટલે. હવે તો જો કે જમાનો સુધર્યો છે, હવે તો બધા સમજતા થયા છે. જોજો, પેલાના સમય જેવું નથી. હવે તો સાસુ એમ માને કે વહુ એ જ મારી દીકરી છે, અને વહુ પણ એમ માનતી થઈ છે કે સાસુ એ જ મારી માં છે. અને ખરેખર છે જ ને. હવે પછી એ સાસુ સાથે જ રહેવાનું છે. પોતાના પિયરે માવતરે જાય ત્યારે ત્યારની વાત તો ત્યારે, પણ જેની સાથે રહે છે ખરેખર માવતર તો પછી એ જ છે. તમારે તો જો કે ગામમાં બહુ સારું છે, ગામમાં સાસરું, ગામમાં પિયરિયું. જ્યાં જઈને બધા એમ કે અમારે તો આઈને અહીં બધું ગામમાં પિયરિયું, ગામમાં સાસરિયું. વાહ, એ વ્યવસ્થા સારી લ્યો. સાસુના ચરણમાં વંદન કરજો. કરતા જ હશો. કરો છો ને કે નહીં? ખાલી ખાલી તો હા પાડો. કરતા રેજો. અને જો ન કરતા હોય તો કરતા રેજો. કરતા થઈ જાજો કાલથી. કાલે પાછું પૂછીશ કે કેટલા સાસુમાને વંદન કરીને આવ્યા છે. જોજો, કાલથી જ ચાલુ કરી દેજો. ખાલી વંદન કરવાથી મોટા મોટા ઝઘડાઓનું નિરાકરણ થઈ જાય. ખાલી વંદન કરવાથી તો શું કામ ન કરીએ? બીજું કાંઈ કરવાની જરૂર નથી. વિચાર તો કરો. ખાલી તમે પગે લાગી લ્યો, ખાલી હાથ જોડીને વંદન કરી લ્યો, એટલે ગમે એવા ઝઘડા હોય ને એનું સમાધાન, એ તમામ પ્રશ્નનું નિરાકરણ ખાલી વંદન કરવાથી થઈ જાય. તો પછી શું વાંધો છે વંદન કરવા? એમાંય સાસુમાને તો દીમાં 2 વાર કરવા. કેમ કે સાસુ ને ચોમાસું બે હરખા. ક્યારે મંડે વરસવા કાંઈ નક્કી નહીં. ઘણા એમને કહે કે તમે આટલી બધી કથાઓ બધે કરો, એનો લાભ શું? લાભ તો આમ તો ઘણાય છે, પણ મોટામાં મોટો લાભ તો એ કે જે સાસુ ઘરમાં ન હચવાતા હોય એને 9 દી સુધી આ 6 કલાક અમે હાચવીએ, આ મોટામાં મોટો લાભ નહીં? અને ઘરમાં સાસુ બોલે ને તમે સાંભળો, ને અહીંયા અમે બોલીએ ને સાસુ સાંભળે. આ કેવડો મોટામાં મોટો લાભ. થોડી થોડી બાંધછોડ દરેક સંબંધમાં, જોજો ત્યાગ, દરેક સંબંધમાં સમર્પણ બહુ જરૂરી છે ભાઈ. દરેક સંબંધમાં થોડી થોડી બાંધછોડ કરજો, જો જીવનને મીઠું મધુરું બનાવવું હોય તો. આમ તો વાત સાવ નાની હોય, પણ નાની વાતમાંથી એ ક્યાં સુધી ઝઘડો પહોંચી જાય. વાત સાવ નાની હોય. સાસુને ખીચડી કરવી છે ને વહુને ખીચડી કરવી છે, ખીચડી બેયને કરવી છે, પણ સાસુ કે તપેલીમાં કરો ને વહુ કે ના કુકરમાં કરો. 2 સીટી વાગીને ખીચડી તૈયાર. એક થોડા જૂનવાણી છે, એક થોડી નવા જમાનાની છે, પણ 2 બાજુ જો થોડી થોડી બાંધછોડ કરવામાં આવે, દરેક સંબંધમાં જોજો બાંધછોડ બહુ જરૂરી છે ભાઈ, બહુ જરૂરી છે. વહુ એમ માને કે હવે આજ મારી માં છે, અને સાસુ એમ માને કે હવે આજ મારી દીકરી છે, હવે આની સાથે જ મારે રહેવાનું છે. મારી દીકરી તો હવે બીજે ઘરે જશે, અને આ દીકરી જે મારી ઘરે વહુ બનીને આવી છે એને જેટલું સુખ હું આપીશ
એટલું જ સુખ મારી દીકરી જે બીજા ઘરે ગઈ છે એને ભગવાન આપશે. યાદ રાખજો, આ તો કર્મનો હિસાબ છે. હું તમે જેટલું બીજાને સારું આપશો ને એટલું જ તમારા પરિવારને સારું મળશે. આ તો કર્મનો ચોખ્ખો હિસાબ છે. થોડી થોડી બાંધછોડ, થોડું થોડું ત્યાગ, થોડું થોડું સમર્પણ. અને રામાયણ એ જ શીખડાવે છે ને કે ત્યાગ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય, સમર્પણ કોને કહેવાય. આ એનું જ નામ રામાયણ. આપણે ખાલી સાંભળવાનું નથી, આને જીવનમાં ઉતારવાનું છે. પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા અને માત પિતા ગુરુ ના વહી માથા. ભગવાન માતા પિતા ગુરુજનો વડીલોના ચરણમાં ભગવાન વંદન કરે, માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરે અને ધીરે ધીરે સમય મંડ્યો છે વીતવા. और अब गोस्वामी श्री तुलसीदास जी महाराज अति अद्भुत આગળની કથામાં લઈ જતા વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની બસહી બિપિન શુભ આશ્રમ જાની બસહી गाधी तनय हे मन चिंता व्यापी गाधी तनय मन चिंता व्यापी के हरि बिनु मरहीन निसीचर पापी हरि बिनु मरहीन निसीचर पापी के जहाँ जप यज्ञ जोग मुनि करहीं जहाँ जप जोग मुनि करी अति मारी च सुबाहु ही डरही अति मारी च सुबाहु ही डरही हे विश्वामित्र हे महामुनि ज्ञानी विश्वामित्र महामुनि ज्ञानी निबसहि बिपिन शुभ आश्रम जानी बसहि बसहि बिपिन शुभ आश्रम जानी शुभ आश्रम जानी शुभ आश्रम जानी विश्वामित्र महामुनि ज्ञानी बसहि बिपिन शुभ आश्रम जानी. સુંદર વિશ્વામિત્રજી મહારાજના આશ્રમ તરફ બાબાજી લઈ જાય છે. હવે અહીંયાથી અયોધ્યામાં શ્રી વિશ્વામિત્રજી પધારશે અને શ્રી રામજીને પોતાના આશ્રમ તરફ લઈ જાય છે. એ બડી સુંદર કથા છે. ત્યારબાદ ભગવાન રામજી વિશ્વામિત્રજીની સાથે છેટ જનકપુરની અંદર મિથિલાની અંદર જશે અને જ્યાં ભગવતી સીતાજી સાથે ભગવાનના ધામે ધૂમે ખૂબ આનંદ સાથે વાજતે ગાજતે સુંદર લગ્ન થશે. તો એ સુંદર લગ્નનો આનંદ
આપણે આવતીકાલના સત્રમાં માણીશું. રાત્રિના સત્રમાં ભગવાનની જાન વાજતે ગાજતે આવશે એ સુંદર કથા. અને 3 થી 6 વાગ્યાના સત્રની અંદર સુંદર ભગવાન વિશ્વામિત્રજીના વાહ વાહ, ખૂબ સરસ. જો આ કથાના નિમિત્તે સુંદર સુંદર અલગ અલગ વિસ્તારોના કેવા અદ્ભુત નામકરણ થઈ રહ્યા છે. જુઓ આ કથાનો પ્રભાવ, આ રામાયણનો ચમત્કાર અહીંયા બહુ સુંદર આજ પાછો કાગળ આવ્યો છે કે રામકથાના મુખ્ય યજમાન શ્રી બિલિયા ગામના જે કામલી રોડ વિસ્તારમાંથી આવે છે એ વિસ્તારના સર્વે રહીશોની અંતરની એવી ઈચ્છા છે કે એમના સમગ્ર વિસ્તારનું નામ જે કામલી રોડ છે એ તમામ વિસ્તારનું નામ કૈલાશનગર જાહેર થાય તો એ બાબતનો અમને અનહદ આનંદ થશે. અને આજના શુભ દિને આપના શ્રીમુખે આ કૈલાશનગર ઉદ્ઘોષ થાય તો અમારે મન એક અજોડ અને ઐતિહાસિક ઘટના બની રહેશે. લેખિતિન કૈલાશનગરના સર્વે રહીશો તો આજથી આ કામલી રોડનો જે વિસ્તાર છે એનું નામ આપણે આ રામકથાના આ શુભ દિવસે કૈલાશનગર જાહેર કરીએ છીએ. અને તાલીઓના ગડગડાટથી બધા વધાવો ભાઈ એ કામલી રોડ વિસ્તારને. હવે કામલી રોડ નહીં, અત્યારથી જ આપણે કૈલાશનગર કહીશું. જો બહુ સુંદર અહીંયા આ વિસ્તારનું નામ અવધપુરમ પડ્યું અને કામલી રોડ વિસ્તારનું નામ સુંદર કૈલાશનગર અહીંયા રાખવામાં આવ્યું છે. ખૂબ આનંદની વાત છે ભાઈ. તો એ સુંદર આવતીકાલે આપણે ફરી 3 વાગ્યે અહીંયા રામકથાનો પ્રારંભ કરીશું. આવો અત્યારે હજી આપણી સંધ્યા આરતી વંદના અને પ્રસાદ બાકી છે. તો આવો ભગવાન રામાયણજીની આરતી ઉતારવા માટે યજમાન શ્રી પધારશે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન की जय।